કાલ સ્વરૂપ મહાકાલ ભગવાન શિવ પ્રલયંકર છે. એ નાશ કરનારા છે, પણ એ નાશ कल्याणकारी है. वो क्या मिटाते हैं? कल भी हम चर्चा कर रहे थे कि भक्तों के भव के भय को मिटाते हैं. संसारना बंधनનો નાશ કરનારા છે, એ દુઃખનો નાશ કરનારા છે, સંકટના હરનારા છે. અને પ્રલય મુક્તિના કરનારા, પ્રલયંકર, મોક્ષના દાતા એવા ભગવાન મહાદેવ ત્રિભુવન ગુરુ છે. દ્વારકાનાથ શ્રી કૃષ્ણ, એને આપણે જગતગુરુ કહીએ છીએ. કૃષ્ણમ વંદે જગતગુરુમ. અને ભગવાન શિવને રામચરિતમાનસમાં ત્રિભુવન ગુરુ કહ્યા છે. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, આન જીવ પામર કા જાના. તો હરિ અને હર દ્વારકામાં બિરાજતા શ્રી કૃષ્ણ, હરિ એ હરિનું સ્વરૂપ છે. અને સોમનાથમાં બિરાજતા હર શંકર કલ્યાણના કરનારા છે. તો એક જગતગુરુ છે, એક ત્રિભુવન ગુરુ છે. બંનેનું અહીંયા એક એવું કનેક્શન છે. સોમનાથમાં ભગવાન શિવ પ્રલયંકર છે, મુક્તિના દાતા. અને ભગવાન દ્વારકાનાથે અહીંયા આવી અને લીલાને સમેટી. યાદવોનો નાશ થયો. યાદ રહે, આ યાદવો દેવતાઓ છે. યાદવો એની શક્તિ, એનો સદુપયોગ કરીને ભગવાને અધર્મને મિટાવ્યો, ધર્મનું સંસ્થાપન કર્યું. અને પછી પોતે લીલા સંવરણ કર્યું. એ પહેલા પોતાની જે આ યાદવ સેના હતી કે યાદવો હતા, ભગવાને એ પણ સમેટી લીધી. પોતે જતા પહેલા આ યાદવોની જે શક્તિ હતી, જ્યાં સુધી એનો સદુપયોગ કરવાનો હતો કર્યો, ધર્મ સંસ્થાપન કર્યું. પણ પછી ભગવાન દુર્વાસા આદિ ઋષિઓના શાપને નિમિત્ત કરે છે. યાદ રહે, દુર્વાસા પણ શંકરનું સ્વરૂપ છે. આ કથાઓનું કનેક્શન તમે જુઓ. ભાગવતના અંતે જે કથા કરી છે, પિંડારક ક્ષેત્ર, દુર્વાસાદી ઋષિઓ આવ્યા છે, ત્યાં એની શિબિર લાગી છે. એ જપ તપ કરે છે, સ્વાધ્યાય સત્સંગ કરે છે બધા ઋષિઓ. એમાં યાદવ કુમારો એ ત્યાં આવ્યા. અને જુઓ, ઘણીવાર સત્તા, સંપત્તિ, પ્રભાવ, આ બધું ક્યારેક મદ ઊભો કરે. આ યાદવ કુમારો એ દુર્વાસાદી ઋષિઓ એની મશ્કરી કરી, એનો ઉપહાસ કર્યો.
એની હારે ન કરવા જેવો ખેલ કર્યો. કે આ બધા ઋષિ મુનિઓને એકદમ ત્રિકાલ જ્ઞાનીને બધું કહે છે, એ સાચું હશે, હાલો પરીક્ષા કરીએ. એટલે પોતાની અંદર જે સાંબ હતા, જાંબવતીથી થયેલા પુત્ર, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, આમ ઘૂંઘટ કઢાયો, પેટ ઉપર આમ એક પાત્ર બાંધ્યું અને એવી રીતે એને વસ્ત્રથી બાંધ્યું કે સગર્ભા સ્ત્રી લાગે. અને પછી આ બધા યાદવ કુમારો પેલા ઋષિઓની પાસે લઈ આવ્યા એને. એનું મોઢું તો ઘૂંઘટમાં હતું. આ બધાએ ઋષિઓને કહ્યું કે હે ઋષિઓ, તમે તો ત્રિકાલ જ્ઞાની છો, તમે અમને બતાવો કે આ સગર્ભા સ્ત્રી દીકરો જણશે કે દીકરી. ઋષિઓ સમજી ગયા કે આ બધા મશ્કરી કરે છે. જો આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, આવું સ્પષ્ટ છે ભાગવતમાં. કારણ કે ભગવાને જ હવે લીલા સંવરણ કરવું છે, એટલે પ્રભુએ આ લીલા કરી. બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણ છે. ગાયત્રી મંત્રમાં એટલા માટે ધિયો યોનઃ પ્રચોદયાત એવું આપણે કહીએ છીએ. ઋષિઓ સમજી ગયા કે આ મશ્કરી કરવા આવ્યા છે. દુર્વાસાને ક્રોધ આવ્યો. આપણે જાણીએ છીએ કે દુર્વાસા એના ક્રોધ માટે બહુ પ્રસિદ્ધ છે. શાપ આપ્યો કે આને દીકરો પણ નહીં, દીકરી પણ નહીં, તમારા કુળનો નાશ કરનાર હળમુષળ પ્રગટ થશે. ગભરાયા, ત્યાંથી જતા રહ્યા યાદવ કુમારો. એકાંતમાં જઈ અને સાંબના સ્ત્રી વેશને છોડ્યો તો પેલું પાત્ર જે પેટ ઉપર આમ બાંધેલું એમાંથી હળમુષળ પ્રગટ થયું. ગભરાયા. આ દુર્વાસા શિવજીનું સ્વરૂપ છે. ભાગવતમાં જ કથા છે કે અત્રિ અને અનસુયા એને ઘરે ત્રિદેવ બાળક બનીને આવે છે. અનેક અદ્ભુત કથાઓ છે પુરાણોમાં. અનસુયા પરમ સતી નારી છે. રામચરિતમાનસમાં પણ અત્રિ અને અનસુયાનું વર્ણન છે. અત્રિના આશ્રમમાં ભગવાન રામ પધારે છે. રામજીનું સ્વાગત કરે છે અત્રિ ઋષિ, સ્તુતિ પણ કરે છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ. અનસુયાજીને સીતાજી વંદન કરે છે. અનસુયાજી સીતાજીને ક્યારેય મલિન ન થાય, ગંદા ન થાય એવા વસ્ત્ર આપે છે. અને પછી સીતાજી, અનસુયાજી પરમ સતી તરીકે પ્રસિદ્ધ છે, એને સતી નારીના ધર્મ વિશે પૂછે છે. અને સતી અનસુયા સીતાજીને સતી નારીના ધર્મ વિશે કહે છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને અધમ આવા 4 પ્રકાર બતાવે છે. ઉત્તમ કે અસ બસ મન માહી, સપને હુઆન પુરુષ જગ નાહી, મધ્યમ પરપતિ દેખઈ કૈસે, માતા ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે.
આવી રીતે 4 પ્રકારની નારીઓ વિશે સતી અનસૂયા સીતાજીને બતાવે છે, સમજાવે છે. નારી ધર્મ, પતિવ્રતાના ધર્મ વિશે શિખામણ આપે છે. એ અનસૂયા અને એના પતિ અત્રિ તપસ્યા કરે છે. અને એ તપસ્યાના પ્રતાપે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બાળક બનીને એને ત્યાં આવે છે. ભાગવતની આ કથા છે. અને એ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જે બાળક બનીને આવ્યા અત્રિ અનસૂયાને ત્યાં, એનું નામ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. દુર્વાસા ત્યાં પ્રગટ. દુર્વાસા આત્રેય છે, અત્રિ અનસૂયાના પુત્ર છે. ચંદ્રમા પણ અહીંયા આત્રેય છે. અને દત્ત આત્રેય છે, માટે દત્તાત્રેય. વિષ્ણુ દત્ત બનીને આવ્યા, બ્રહ્માજીના અંશથી ચંદ્રમા થયા, અને શિવજીના અંશથી દુર્વાસા ઋષિ એનું પ્રાગટ્ય છે. અત્રિ અને અનસૂયા એનો અર્થ સમજો. જેનામાં ત્રિ એટલે 3 નથી, તે અત્રિ એટલે કે જે ત્રિગુણાતીત થયો છે. સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય પ્રકૃતિના જે ગુણો છે એનાથી ઉપર ઉઠેલો ત્રિગુણાતીત એવો પુરુષ. દેહમાં રહેવા છતાં દેહથી મુક્ત, વિદેહ, ત્રિગુણાતીત, ફિરત તનુ ત્યાગી એવા મહાપુરુષ. અને જેમાં અસૂયા નથી તે અનસૂયા. અસૂયા એટલે અન્યના ઉત્કર્ષને જોઈને આપણી અંદર જે જલન થાય એ, એનું નામ અસૂયા. પુરુષોમાં જરા દેહ ભાવ પ્રગાઢ હોય છે અને બહેનોમાં અસૂયાનો ભાવ. નાની નાની વાતમાં બહેનોને અસૂયા થાય કે આની હાડી મારી હાડી કરતા વધારે સરસ છે, આનો નેકલેસ મારા નેકલેસ કરતા વધારે સરસ છે, ભલા ઉસકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ ક્યું હૈ. હવે એક વિજ્ઞાપન આવતું ટીવીમાં. યા આ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને નાની નાની વાતમાં ઈર્ષા થાય. આ ટીકા નથી, આ આવું છે એમ. મીઠું ખારું છે એમ કેવું, એ મીઠું એની નમકની ટીકા છે નહીં, એ એવું છે. કારેલું કડવું છે એમ બોલો, એ કારેલાની નિંદા નથી, એ નિરૂપણ છે કે કારેલું આવું હોય. એમ પુરુષોમાં જરા અહમ હોય વધારે. ટીકાની વાત નહીં, પુરુષો એવા હોય છે. એક પુરુષની પ્રકૃતિ છે, એક સ્ત્રીની પ્રકૃતિ છે. એ પુરુષોમાં અહમ બહુ અહમ. કેટલીક બહેનોને ખબર હોય એટલે પુરુષોના અહમ એ ઘવાય એવું કંઈ કરે જ નહીં, એનો ઈગો હર્ટ થાય એવું કંઈ ન કરે. અને એટલા માટે એ સ્ત્રી પોતાના પતિને રિસ્પેક્ટ આપે અને પતિ પોતાની પત્નીને પ્રેમ આપે. સ્ત્રી આદર આપે પતિને, પતિ સ્ત્રીને પ્રેમ આપે. એટલે આપણે ત્યાં આમ ઉંમરમાં નાની હોય છે, લગભગ મોટે ભાગે નાની હોય, ક્યાંક ક્યાંક એવું થાય કે પત્નીની ઉંમર થોડી મોટી હોય એવું પણ બને. પણ નહીં તો સ્ત્રી ઉંમરમાં નાની હોય, પતિ 5 વર્ષ કે એનાથી અધિક, 2 વર્ષ થોડો મોટો હોય. એટલે સ્ત્રી પોતાના પતિને તમે કહીને બોલાવે. અને
પતિ એને તું કહીને બોલાવે, નાની હોય ને એટલે પત્નીને એક રિસ્પેક્ટ પતિ માટે રહે, અને પતિ પ્રેમ કરે, નાનાને પ્રેમ આપવો જોઈએ, નાનાને એની કેર કરવી જોઈએ, એની સંભાળ લેવી જોઈએ, એને પ્રોટેક્શનની જરૂર પડે, આદિ આદિ. એટલે આવું બધું હોય અથવા તો હતું. હવે પ્રેમનું સ્વરૂપ બદલાણું છે. હવે પત્ની પણ પતિને તુકારે બોલાવે, એ પ્રેમનું સ્વરૂપ છે. જૂના જમાનામાં પત્નીઓ પતિનું નામ લેતી નહોતી, હવે નામ લઈને બોલાવે. પિયુષ સાંભળો, આમ પાછું સાંભળો કે ક્યાંક ક્યાંક વળી સાંભળો એમ પણ કે, પણ સાંભળો એમ કે ત્યાં નામથી બોલાવે. પિયુષ સાંભળો, તમે આજે હાંજના વહેલા ઘેર આવી જાજો, કે તમે પણ નામ લઈને બોલાવે. અને જે આપણી જૂની પદ્ધતિ છે, એ જૂના સંસ્કાર, એ અનુસાર બહેનો નામ પણ ન લે. એ ખાલી સાંભળ્યું આટલું બોલે ને તો સમજી જાય ઓલો કે મને જ કહેવાય રહ્યું છે. 15 બેઠા હોય ઓસરીમાં પુરુષો, પણ એ સ્ત્રી થોડીક આમ દરવાજાની બહાર મોઢું કાઢી, લાજ કાઢી હોય, માથે ઓઢી હોય, અને ખાલી એટલું બોલે સાંભળ્યું, તો એ 15માંથી એનો હોય એ જ ઊભો થાય. એ સમજી જાય કે મને બોલાવે. એટલે નામ નહોતી લેતી બહેનો, છતાં પણ વ્યવહારમાં કંઈ તકલીફ નહોતી પડતી, બહુ સારી રીતે ચાલતું હતું. અને નામ લેવાથી તો ક્યારેક ગડબડ પણ થાય છે. ઓલું તો વગર નામ લીધે સારી રીતે હાલતું. એક બેન એના 2 છોકરાને લઈને દવાખાને ગયા. બેનને બચાડીને તાવ આવતો હતો. ઘરમાં હાહુ એ ગામતરું કરી ગયા હતા. હવે આવું ગામતરું કરી ગયા હતા, એ આપણે અહીંયા બોલીએ તો સમજાય, નહીં તો બહાર બોલીએ તો આ વાક્ય પ્રયોગ સમજાય નહીં. ઘરમાં બીજું કોઈ હતું નહીં. પેલી બેનને તાવ આવતો હતો, એ પોતાના 2 છોકરાને લઈને દવાખાને ગઈ. એક છોકરો 6 વર્ષનો, બીજો છોકરો 8 વર્ષનો. બેને લઈને દવાખાને ગઈ. એટલે દવાખાને ઓલો કેસ પેપર કાઢવાનો હોય ને, એટલે એણે પૂછ્યું, બોલો બેન, શું તકલીફ છે? તો મને તાવ આવે બાપા, અઠવાડિયું થયું, ચડ ઉતર થાય, ઉતરતો નથી. સારું, નામ લખાવો. એટલે બેને પોતાનું નામ લખાવ્યું. સારું, તમારા પતિનું નામ લખાવો. એટલે આમ માથે ઓઢેલું, દાંતમાં છેડો ઘાલીને હેઠું જોઈને શરમની હારે હસવા માંડી. હું નામ ન લઉં. અરે કે બેન, નામ લખાવો, આમાં લખવું પડે, આ કેસ પેપર કાઢવાનો છે, તમારા પતિનું નામ લખાવો. એટલે પછી બેને પોતાના 8 વર્ષના છોકરાને કીધું, બટા, તારા બાપાનું નામ લખાય, તારા પપ્પાનું નામ લખાય. પોતે નામ લે નહીં ને, એટલે છોકરાને કીધું, તારા પપ્પાનું નામ લખાય. તો ઓલો જ્યાં લખાવા જાય ને, ત્યાં ઓલો 6 વર્ષનો હતો ને, એને બુસ્કોટ ખેંચ્યો મોટાનો, અને એના કાનમાં કે, મોટા, નામ નહીં લખાવતો, લેતો નહીં બાપાનું નામ. કેમ? તો લેવા જવું હોત તો માએ ન લીધું હોત. આપણી માં નથી લેતી મતલબ લેવા જવું. તો છોકરાઓ આવો અર્થ કરે, બોલો. અત્યારે હવે આ સુધરેલો, એટલે સુધરેલો જમાનો એમ કેવા કરતા બદલાયેલો, પહેલા ક્યાં બગડેલો હતો, તો અટાણે સુધરેલો એમ કહીએ. બદલાયેલો સમય, એના કારણે બદલાયેલી વ્યવસ્થા, એટલે નામ લે છે બેનો. પણ જૂના જમાનામાં એ વખતમાં નામ નહોતા લેતા, તોય વ્યવહાર બરાબર ચાલતો હતો, જરાય તકલીફ નહોતી પડતી. મેં કીધું એમ 15માંથી ઓલો જ ઊભો થતો હતો, ખાલી સાંભળ્યું આટલું બોલે ને. અથવા તો નામને બદલે સર્વનામથી બેનો કામ ચલાવતી હતી, કે બેહો તમે, એ આવે ને એટલે તમને કહું. હવે ઈ એમાં સમજાઈ જતું હતું. હું આફ્રિકામાં એક જગ્યાએ ગયો, પધરામણીમાં.
આ બદલાયેલા જમાનાની વાત કરું. તો એ બેન હતા, એના છોકરાઓ, એના સાસુમાં ખૂબ પ્રેમથી બધું સ્વાગતને અંતે કર્યું. તો સામાન્ય રીતે દોડાદોડી તો હોય જ કથામાં. ને એ વખતે 2 સત્રમાં કથા ચાલે, એટલે હું આમ ઘડિયાળમાં જોઈને આમ ઊભો થવા જાઉં ત્યાં બેન મને કે ભાઈ શ્રી ખાલી 15 મિનિટ બેસો, પિયુષ આવે છે, રસ્તામાં જ છે, એ તમને પગે લાગી લે, આશીર્વાદ લઈ લે. મને એમ કે એનો દીકરો હશે, કોલેજ ગયો હશે. ઠીક, અમે બેઠા. 15 મિનિટ પછી પિયુષ આવ્યો ત્યારે ખબર પડી કે દીકરો નહીં, દીકરાનો બાપ છે. આ તો એના ઘરવાળાની વાત કરતી હતી બેન. પિયુષ એટલે એનો હસબન્ડ. પિયુષ રસ્તામાં જ છે, હમણાં આવશે, એ તમને પગે લાગી લે, તમારા આશીર્વાદ લઈ લે. હવે આપણે ત્યાં હોય ને તો આવું ગડબડ ન થાય. ઓલામાં કન્ફ્યુઝન થયું મને, કારણ કે એને બદલે એમ બોલી હોત બેન કે એ રસ્તામાં જ છે, 15 મિનિટ એને થશે અહીંયા આવતા, તો ભાઈ શ્રી એ પણ તો કાંઈ ગડબડ ન થાત, એકદમ સમજાઈ જાય. વગર નામે વધારે સ્પષ્ટ રીતે સમજાઈ જાય એવી વ્યવસ્થા આપણે ત્યાં હતી. સમય પરિવર્તન, એમાં કોઈ ટીકા કે કોઈ જજમેન્ટલ બનવાની કોઈ જરૂર છે નહીં. પરિવર્તનશીલ છે આ સમાજ, બધું બદલાતું રહે છે. તો સ્ત્રી અનસૂયા બને, એનામાંથી ઈર્ષા નીકળી જાય. ઈર્ષાનો થોડો અંશ વધારે હોય છે બહેનોમાં. આ ટીકા નથી, ફરીથી કહું, એ એવી હોય કુદરતી એવું. એક ઇંગ્લિશમાં પુસ્તક છે, તમારે તો એનું કંઈ કામ નથી, પણ ખાલી કહું, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. આવું એક ઇંગ્લિશમાં પુસ્તક છે. એમાં સ્ત્રી અને પુરુષની જે સ્વાભાવિક પ્રકૃતિ છે એના વિશે બતાવ્યું છે. બંનેની પ્રકૃતિ જુદી જુદી. સ્ત્રીમાં થોડો ઈર્ષાનો ભાવ, પુરુષોમાં અહંકારનો ભાવ વિશેષ હોય. એટલે પુરુષો બહુ ઘણીવાર ઇગોઇસ્ટિક હોય, એનો ઈગો હર્ટ થાય એવું એ બહેનોને જેને ખબર છે એ હરખી રીતે સમજે છે, એટલે એવું કરે જ નહીં. એના ઈગોને હર્ટ ન કરે. એટલે સ્ત્રી અનસૂયા બને, અસૂયાથી રહિત, અને પુરુષ અત્રી બને. એટલે ત્રણેય ગુણોનું જે રૂપ છે, પ્રકૃતિનું રૂપ, આ શરીર, એમાં દેહભાવ પુરુષનો મજબૂત હોય છે. હું મજબૂત છે પુરુષનો. નરસિંહ મહેતા કહે છે, હું કરું એ જ અજ્ઞાનતા. મેં કર્યું, હું કરું, આ ઘરમાં હું કહું એમ જ થશે. સમજી તું? હું કોણ? ફલાણા અદાનો હું પોતરો. પુરુષોમાં હું મજબૂત. એ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે એ જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને જગદીશને તે તણો ખરો ભોગ કરવો. ઓ આપણો ચિંતવ્યો,
હું કરું એ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે બળદગાડાને ખેંચીને બળદ ચાલતા હોય પણ ગાડાની નીચે તડક્યાથી બચવા માટે છાયામાં દોડ્યું જાતું કૂતરું એમ સમજે કે આ બળદગાડું હું ખેંચું છું. એના જેવું મિથ્યા અભિમાન મનુષ્યનું છે. તો પુરુષ અત્રી બને, અહંકારથી રહિત થાય, અને સ્ત્રી અસૂયાથી રહિત થાય, ઈર્ષાથી મુક્ત થાય. ત્યારે એવા સ્ત્રી પુરુષ એ અનસૂયા અને અત્રિને ત્યાં ત્રિદેવ બાળક બનીને આવે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક બનીને આવ્યા. એનું નામ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. તો વિષ્ણુ દત્ત બનીને આવ્યા, એ પણ આત્રેય છે. આત્રેય એટલે અત્રિના પુત્ર. બ્રહ્માના અંશથી ચંદ્રમા થયા, એ પણ આત્રેય છે. અને શિવજીના અંશથી દુર્વાસા. તો દુર્વાસા ઋષિ શિવજીનો અંશ છે. શિવજી પ્રલયંકર છે, કાલ સ્વરૂપ છે, મહાકાલ છે. અને એ દુર્વાસાને મોઢે શ્રાપ અપાવરાયો ભગવાને, યદુવંશ ક્ષય. જાઓ, તમારા કુળનો ક્ષય કરનારું હળમુષળ પ્રગટ થશે. દીકરોય નહીં આવે, દીકરી નહીં આવે, તમારા વંશનો નાશ કરનારું હળમુષળ એ જણશે, એ પ્રગટ કરશે. ઈચ્છા છે ભગવાન દ્વારકાનાથની. અને બોલાવ્યું દુર્વાસાને મોઢે, જે શિવજીનો અંશ છે. એટલે કે છે કે દુર્વાસાદી ઋષિઓના શાપને નિમિત્ત કરીને ભગવાન દ્વારકાનાથ યદુવંશ ક્ષય કરી અને સ્વધામ પધાર્યા. એ જે લીલા થઈ એ આ ધરતી, આ મહાદેવ સોમનાથનું સાનિધ્ય, આ ત્રિવેણીનો તટ. અહીંયા જ આવીને બધા યાદવોએ તીર્થમાં સ્નાન કર્યું, પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. અહીંયા થાય છે. ખૂબ દાન કર્યું. અહીંયાના બ્રાહ્મણોને ખૂબ દાન કર્યું. હારા કામ માટે આવ્યા છે, તીર્થની યાત્રા માટે આવ્યા છે. ભગવાનની પ્રેરણાથી, અરે ભગવાન લઈને આવ્યા, ભગવાન સાથે આવ્યા કે હાલો દ્વારકામાં આ બધાના ઋષિઓના શ્રાપને કારણે અનેક પ્રકારના ઉપદ્રવ થઈ રહ્યા છે, અનેક પ્રકારના અનિષ્ટ ઘટી રહ્યા છે. એટલે હાલો આપણે કંઈક જે કંઈ ભૂલ થઈ હોય ને આપણાથી, તીર્થમાં જઈને સ્નાન કરીએ, પાપ બળે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. એટલે ભગવાન બધાને અહીંયા લઈ આવ્યા. ભગવાન પણ કાલ સ્વરૂપ. એટલા માટે તો કહીએ હરિ અને હરમાં કંઈ ભેદ નથી. ભગવાન હર એટલે શંકર, કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. અને ભગવાન હરિ, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ. ભગવદ્ ગીતામાં અર્જુનને પોતાનું વિરાટ રૂપ બતાવીને શું કહે છે? કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધ લોકાન સમાહર તુમ્હા. આ બધું હવે સમેટી લેવાનું. આજે લીલા ફેલાવી છે ને, એને હવે સમેટવાની. અને એટલા માટે એ પરબ્રહ્મ શિવ સ્વરૂપ કે શ્રી કૃષ્ણ સ્વરૂપ ભગવાન શિવ પણ જગતનું કારણ છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ. અને ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણ જે પરબ્રહ્મ છે, એ પણ આ જગતનું, આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. અને એટલા માટે જ ભાગવતનો પ્રારંભ જન્માદ્યસ્ય યતઃ, આ સૂત્ર વાક્ય, બ્રહ્મસૂત્રનું આ સૂત્ર એનાથી થયો છે. જન્મ આદિ
અસ્ય યતઃ અસ્ય જગતઃ જન્માદિ, આ જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લય જેના થકી થાય છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, જેને ભાગવતમાં પરમ સત્ય કહી વ્યાસજી ધ્યાન કરે છે. સત્યમ પરમ ધીમહિ. તો હરિ અને હર એક જ છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, विष्णुश्च हृदयम शिव. शिव जी के हृदय का नाम विष्णु है और विष्णु के हृदय का नाम शिव है. कहने सुनने में दो है. एक बहु प्रसिद्ध श्लोक है हमारे विद्वानों में, वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. વાગર્થાવિવ સંપૃક્ત, વાણી અને એના અર્થની જેમ જુદા. વાગર્થ પ્રતિપત્તયે, અને જેમ વાણી અને એનો અર્થ એ બંને જુદા હોવા છતાં એક જ છે ને. માણસ બોલે અને પછી એમ કે મારા કહેવાનો અર્થ, નહીં તો ઘણીવાર સામે વાળો કહેવાયું હોય જુદું, સમજે જુદું. એટલે ઘણીવાર કેવું, મારા કહેવાનો અર્થ, નહીં તો સામે વાળો સમજે એલા ભાઈ હું એમ નથી કહેવા માંગતો બાપા, મારા કહેવાનો અર્થ આવો છે. એમ વાણી અને એનો અર્થ એ બંને જુદા પણ છે અને એક પણ છે. એમ શિવ અને પાર્વતી નામથી જુદા, એના સ્વરૂપ પણ જુદા અને છતાં એક જ છે. પાર્વતી પરમેશ્વરૌ. પાર્વતી અને પરમેશ્વર એટલે શિવ. એ જગતના માતા પિતા છે. જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. હવે આ જ શ્લોકને વિદ્વાનો બીજી રીતે પણ એનો અર્થ કરે છે કે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પ. પાર્વતી અને પરમેશ્વર, એ પરમેશ્વરના પ ને પાર્વતી આરે લગાડો એટલે પાર્વતી પ, અને પછી અહીંયા હું બાકી રહી પ કાઢી નાખો એટલે રમેશ્વરૌ. પાર્વતી પ રમેશ્વરૌ. પાર્વતી પ એનો અર્થ થાય પાર્વતીના પતિ એટલે શિવ, અને રમેશ્વર રમાયાહ ઈશ્વર. રમા એટલે લક્ષ્મી, એના ઈશ્વર એટલે પતિ. ઈ કોણ? તો કે વિષ્ણુ. એટલે શિવ પાર્વતી પ, પાર્વતીના પતિ, અને રમાના ઈશ્વર રમેશ એટલે ભગવાન વિષ્ણુ. રમેશનો અર્થ થાય વિષ્ણુ. આ બંને શિવ અને વિષ્ણુ એ બંને જગતના પિતા. અહમ સર્વસ્ય જગતઃ માતા ધાતા પિતામહ. ભગવાન જેમ ભગવદ્ ગીતામાં કહે છે, તો આપણે એને જગત પિતા કહીએ છીએ. શિવ જગત પિતા છે. જગત આખાનો બાપ. એવા બંને એ એક જ છે.